નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે। મિત્રો, હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર। જ્યાં મિત્રો જમ્મુ કાશ્મીરમાં ભયાનક અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 5 બાળકો સહિત 8ના મોત। જ્યાં મિત્રો ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો। મિત્રો, જમ્મુ કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક કાર અચાનક ખીણમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। મૃતકોમાં 5 બાળકો પણ સામેલ છે। જ્યાં મિત્રો અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારમાંથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા। જ્યાં મિત્રો દુર્ઘટના સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા ડાકસુ વિસ્તાર પાસે સર્જાઈ હતી, જેમાં એક જ પરિવારના 8 સભ્યો ટાટા સોમો પિસ્તવાડીથી મારવા તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન રસ્તામાં કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી। મિત્રો, દુર્ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી, જે બાદ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી 8 લોકોને બહાર કાઢી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા। ત્યારબાદ પોલીસે મૃતકોના પરિવારજનોને અંગેની જાણ કરી હતી। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।